નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એસ.ઝેડ વાઘેલા હાઈસ્કૂલ ખંભાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મારું નામ રાકેશ જાંગીર. આપણે યુનિટ નંબર 4 અ વન્ડરફુલ ક્રિએશન આપણે આજે પાઠ જોઈશું. અ વન્ડરફુલ ક્રિએશન પાઠ જોતા પહેલાં આપણે ટોપિક થોડું જોઈ લઈએ. વન્ડરફુલ એટલે અદ્ભુત, ક્રિએશન એટલે રચના. અ વન્ડરફુલ ક્રિએશન એટલે ભગવાનની અદ્ભુત રચના. ભગવાનની અદ્ભુત રચના તો કોણ હોઈ શકે? તો ભગવાનની અદ્ભુત રચના તો આપણે બધા જાણીએ છીએ કે માં જ હોઈ શકે. તો વન્ડરફુલ ક્રિએશન એટલે કે આ પાઠ માતા વિશે બનાવેલો છે. Good Lord was extremely busy that day. He was into his 6th day of overtime. When he was working with full concentration, an angel appeared and commented, "You are taking so much care for creating this creature." "That's true," said the Lord. "Do you want to know the details?" "What are they?" The angel was curious. Good Lord was extremely busy that day. એ દિવસે લોર્ડ એટલે ભગવાન બિઝી, એક્સ્ટ્રીમલી એટલે પુષ્કળ પ્રમાણમાં બિઝી હતા. હી વોઝ ઇન્ટુ એ 6th day ઓફ ઓવરટાઈમ. એ એમનો ઓવરટાઈમ કરી રહ્યા હતા. ઓવરટાઈમ કરવાનો એમનો 6થો દિવસ. ઓવરટાઈમ એટલે વધારે કામ કરવું. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, જ્યારે એ ફૂલ કોન્સન્ટ્રેશનથી એટલે પૂરા ધ્યાનથી કામ કરી રહ્યા હતા. એન એન્જલ અપિયર્ડ એન્ડ કમેન્ટેડ. એક એન્જલ એટલે આપણે કહીએ તો દેવદૂત આવે છે. યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર, કે તમે આ ક્રિએચર, આ પ્રાણી કે આ વસ્તુ બનાવવા પાછળ વધારે ધ્યાન આપી રહ્યા છો. ધેટ્સ ટ્રુ, સેડ ધ લોર્ડ. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? કે તમે સાચા છો. લોર્ડ એટલે ભગવાન કહે છે, ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? શું તમારે એની ડિટેલ્સ જાણવી છે? વોટ આર દે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. એન્જલ ક્યુરિયસ એટલે આતુર બની જાય છે. વોટ આર દે? કે એની ડિટેલ શું છે? All her parts should be movable and replaceable too. She has a leg that disappears when she stands up. I have to endure her with a kiss that can cure everything from a broken leg to broken heart. Moreover, she has to have 6 pairs of hands. She must be able to run on any food available and should have 3 pairs of eyes. All her parts should be movable and replaceable too. બધા ભાગ મૂવેબલ એટલે હલનચલન કરી શકે એવા, અને રિપ્લેસેબલ એટલે બદલી શકાય તેવા હોવા જોઈએ. સી એસ એ લેબ ડેટ ડિસઅપિયર વેન સી સ્ટેન્ડ અપ. જ્યારે ઊભી થાય ત્યારે એની લેપ એટલે ખોડો. લેપ એટલે શું થાય? ખોડો. એના પરથી લેપટોપ શબ્દ આવ્યો, એટલે કે ખોડામાં મૂકી શકે તેવું કોમ્પ્યુટર, એને લેપટોપ કહેવામાં આવે. એટલે લેપ એટલે ખોડો, અને ખોડો હોવો જોઈએ જે અદૃશ્ય થઈ જાય જ્યારે ઊભી થાય. આઈ હેવ ટુ એન્ડ્યોર હર વિથ અ કિસ ડેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ એ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. એટલે માતાની જે કિસ એટલે કે માતાનું જે હૂંફ છે એ બ્રોકન લેગ એટલે તૂટી ગયેલો પગ કે તૂટી ગયેલું હૃદય, હાર્ટ એટલે હૃદય, એને ક્યોર એટલે સારવાર કરી શકે તેવું હોવું. Moreover, she has to have 6 pairs of hands. અને વધારે માતાને 6 જોડી હાથ હોવા જોઈએ. She must be able to run on any food available. એ ઘરમાં જે પણ ફૂડ એટલે ખોરાક પડ્યો હોય એને દ્વારા ચલાવી શકે એવું હોવું જોઈએ. And should have 3 pairs of eyes. અને એને 3 જોડી આંખો પણ હોવી જોઈએ. હવે જો આપણે વાત કરીએ તો માતા ખોરાક બનાવીશ, જેટલું ફૂડ હોય એટલું ફૂડમાં ચલાવી શકે તેવી હોવી જોઈએ. Angel shook his head slowly and said, "A mighty impossible task, I suppose. 6 pairs of hands? No way. No, these hands are not a problem for me. It is the 3 pairs of eyes that the mothers have to have." Lord looked puzzled. "Oh, so you are creating a standard model of mothers, but 3 pairs of eyes? What for?" The angel got interested. Angel shook his head slowly. Angel એટલે દેવદૂત પોતાનું માથું હલાવે છે. એન્ડ સેડ અને બોલે છે, "A mighty impossible task." આ ટાસ્ક કેવો છે? કદાચ
અશક્ય છે. આઈ સપોઝ મને ધારણા છે 6 pairs of hand, 6 જોડી હાથ. નો એટલે ના બની શકે. નો ધીસ હેન્ડ આર નોટ એ પ્રોબ્લેમ ફોર મી. આ હાથ મારી સમસ્યા નથી. ઇટ ઇઝ 3 pairs of eyes. આ 3 જોડી આંખ ધ મધર્સ હેવ જે માતાને હોવી જોઈએ એ મારી સમસ્યા છે. લોર્ડ લુક પઝલ. લોર્ડ જે ભગવાન છતાં પઝલ એટલે ચિંતિત લાગે છે. ઓ સો યુ આર ક્રિએટિંગ એ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર બટ 3 pairs of eye. વોટ ફોર? એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. હવે એન્જલને રસ આવ્યો છે કે તમે એક સ્ટાન્ડર્ડ મોડેલ એટલે નમૂનો એક સ્ટેચ્યુ બનાવી રહ્યા છે. કોનું? માતાનું. બટ 3 pairs of eye, પણ 3 જોડી આંખ. શાના માટે? 1 pair to see her children through closed doors, another pair to look at the children and say, I understand and I love you without uttering a word, and the third pair to see all secret things without opening them. Lord requested the angel, please go to bed, do not take so much trouble in a single day. હવે સમજાય કે 3 જોડી આંખ શાના માટે છે? તો 1 pair to see her children through closed door. બંધ બારણું હોય તો પણ પોતાના બાળકને જોઈ શકે એના માટે પહેલી પેર. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ. બીજી પેર બાળકને કહેવા માટે વિધાઉટ અટરિંગ એ વર્ડ, શબ્દ બોલ્યા વગર જ કહેવા માટે આઈ અન્ડરસ્ટેન્ડ કે હું તને સમજું છું એન્ડ આઈ લવ યુ હું તને પ્રેમ કરું છું. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી પેર બધા રહસ્યો જાણવા માટે એને પણ ખુલ્લા પાડ્યા વગર. માતા બધા રહસ્યો જાણી શકે પણ એને બહાર ના પાડે એટલા માટે તો ત્રીજી પેર જે છે એ માતાને હોવી જોઈએ. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. એન્જલ જે છે દેવદૂત વિનંતી કરે છે, પ્લીઝ ગો ટુ બેડ. તમે ઊંઘી જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન એ સિંગલ ડે. એક દિવસમાં તમે આટલું બધું કામ કરશો નહીં. I cannot, he refused. I have almost completed the work. I have put the best of my ideas into this model. Now this mother will heal herself when she is sick. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage, and she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. Angel went round the model of the mother very slowly. He touched it and said, it's too soft. I cannot, he refused. Lord એટલે કે ભગવાન નકારી દે છે કે હું ઊંઘી શકું નહીં. I have almost completed the work. મેં મારું કામ પૂર્ણ જ કરી દીધું છે. I have put the best of my ideas into this model. આ મોડેલમાં એટલે કે આ નમૂનામાં મેં મારા બેસ્ટ એટલે સારામાં સારા વિચારો મૂક્યા છે. Now this mother will heal herself when she is sick. અને હવે આ માતા જ્યારે પણ બીમાર હશે ત્યારે પોતાની સારવાર જાતે કરી શકશે. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. અડધા કિલો ગોબીમાં એ પોતાના 6 સભ્યોના કુટુંબને ખવડાવી શકે છે. એન્ડ she would manage a child's bath. અને એ મેનેજ કરી શકે છે, સંભાળી શકે છે. ચાઇલ્ડ્સ બાથ બાળકને નવડાવવાનું, પ્લે એટલે રમાડવાનું, સ્ટડી એટલે ભણાવવાનું, ફૂડ એટલે ખોરાક, એન્ડ સ્લીપ એટલે ઊંઘ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. ઇરિટેટેડ એટલે ગુસ્સા વગર. એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી. એન્જલ માતાનું જે મોડલ છે, જે સ્ટેચ્યુ છે એની આજુબાજુમાં ફરે છે. હી ટચ ઇટ, એને અડકે છે એન્ડ સેડ ઇટ્સ ટુ સોફ્ટ. ઇટ્સ ટુ સોફ્ટ. સોફ્ટ એટલે અહીંયા આ તો બહુ નાજુક છે એવું કહેવા માંગે છે. તો આપણે જોયું કે માતા બાળકને નવડાવવાનું, બાળકને ઊંઘાડવાનું, બાળકનું જે ખોરાક છે એ કરી શકે છે સહેજ પણ જાતના ગુસ્સા વગર. બટ વેરી ટફ સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. જ્યારે દેવદૂત કહે છે કે માતા તો બહુ સોફ્ટ છે, પણ લોર્ડ એક્સાઇટેડ થઈને ઉત્સાહિત થઈને કહે છે
બટ વેરી ટફ. સોફ્ટ તો છે પણ કેવી છે માતા? ટફ પણ છે. યુ કેનોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. તમને કલ્પના પણ કરી શકતા નથી માતા શું કરી શકે છે અને એન્ડ્યોર એટલે કેટલું સહન કરે છે. કેન ઇટ થિંક? શું એ વિચારી શકે છે? નોટ ઓનલી સી કેન થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. ખાલી વિચારતી નથી પણ રીઝન એનું કારણ પણ છે માતા પાસે. એન્ડ કેન કોમ્પ્રોમાઇઝ અને સમજોતો પણ કરી શકે છે. સેડ ધ લોર્ડ. લોર્ડ એટલે ભગવાન કહે છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ. એન્જલ શું થઈ જાય છે? ખુશ થઈ જાય છે. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ. એ મોડલની નજીક જાય છે. એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. અને એ એના ચીક પર ફિંગર એટલે આંગળી ફેરવે છે માતાના મોડેલ પર. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. હાઉ ડીડ ધીસ હેપન? ઇટ મસ્ટ બી અ ટીયર. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. ઇટ ઇઝ અ મિરેકલ. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. But what is a tear for, my lord? It is something unique. Maybe it is for pain, for joy, pride, disappointment, loneliness. The Lord explained. What a wonderful creation. Oh Lord, her eyes are leaking. કે હવે જે આ પૂતળું છે માતાનું એની આંખો લીક એટલે ટપકી રહી છે. હાઉ ડીડ ધીસ હેપન? આવું કેવી રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર. આ તો શું છે? આ શું છે? આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. ઇટ ઇઝ એ મિરેકલ. ધ લોર્ડ એક્સક્લેમ. લોર્ડ આશ્ચર્યચકિત થઈને કહે છે કે મેં મૂક્યા નથી. આ તો શું છે? મિરેકલ એટલે જાદુ છે. બટ વોટ ઇઝ ટીયર ફોર, માય લોર્ડ? પછી પૂછે છે દેવદૂત, આ આંસુ શાના માટે છે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. આ કેવું છે? યુનિક છે. આ શું યુનિક છે? મે બી ઇટ ફોર પેન. પેન એટલે દુઃખ માટે. જોય એટલે આનંદ માટે. પ્રાઇડ એટલે ગર્વ માટે. ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશ માટે. લોનલીનેસ એટલે એકાંતપણું હોય ત્યાં એના માટે પણ આ આંસુ છે. ધ લોર્ડ એક્સપ્લેન. આ ભગવાન સમજાવે છે. વોટ એ વન્ડરફુલ ક્રિએશન. કેટલી અદ્ભુત રચના એ આ માતાની છે એવું કહેવા માંગે છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ ચોથા પાઠમાં ખબર પડી ગઈ હશે. વન્ડરફુલ ક્રિએશન એટલે માતાની વાત કરી છે. માતા કેટલું સહન કરી શકે છે, માતા કેટલું કામ કરે છે, માતા બાળકનું કેટલું ધ્યાન રાખે છે, માતા ફેમિલીનું કેટલું ધ્યાન રાખે છે એ વિશે આ પાઠમાં આપણે જોયું. તમને આવા ને આવા વધારે વિડીયો મળતા રહેશે એના માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી એઝેડ વાઘેલા હાઈસ્કૂલ સબસ્ક્રાઈબ કરો. આભાર. થેન્ક યુ.